સૌરાષ્ટ્રમાં એ કાઠિયાવાડ પંથકમાં જાણે કે વરસાદ બરાબર સોંથ વાળવા બેઠો હોય એવું લાગી રહ્યું છે। ઉનાળો જાણે આ વખતે ત્યાં અનુભવાયો જ નથી। થોડા દિવસ એટલે લગભગ 10-15 દિવસ કાળઝાળ ગરમીનો અનુભવ થયો અને એ પછી આકાશમાં વાદળા ઘેરાઈ આવ્યા હતા। કમોસમી વરસાદ વણનોતર્યા મેઘરાજા આવી ચડ્યા હતા અને બધું જ જાણે વિનાશ વેરવાની જીદ ઉપર ચડ્યા હોય એવી રીતે વરસી રહ્યા છે। અને અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સાવરકુંડલાના દ્રશ્યો છે। જબરજસ્ત વાવાઝોડું ફૂંકાતું હોય એવો પવન ફૂંકાઈ રહ્યો છે અને એની સાથે સાથે ભારે પવન વરસી રહ્યો છે। અમરેલીના આ દ્રશ્યો ખેતરોમાં જે અત્યારે પાક હોય ખેતરમાં જ્યારે માટીના ઢેફા હોય સૂકું ખેતર હોય એની જગ્યાએ પાણી અત્યારે ખેતરની અંદર ભરાઈ ગયા છે। એટલો વરસાદ વરસ્યો છે। સૂર્યકાંત પાસેથી વિગતે જાણીએ। નુપુર આજે બપોરના 3 વાગ્યા બાદ સાવરકુંડલા પંથકની અંદર 60-70 કિલોમીટર કદાચ હશે એટલી ઝડપે પવન ફૂંકાણો, જોરદાર વરસાદ આવ્યો અને 5 ફૂટ કે 3 ફૂટ નજીકથી પણ કાંઈ દેખાય નહીં એવી પરિસ્થિતિ સર્જાણી હતી। હવામાન ખાતાની જે આગાહી છે તેના 7મા દિવસે પણ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ખેતી પાકને નુકસાન થઈ રહ્યું ત્યારે સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવો જોરદાર વરસાદ આવ્યો। ચોમાસાને પણ ભૂલવાડી દે એવો વરસાદ। સાવરકુંડલા શહેરની નાવલી નદી ઉપર જે ડેમ છે તે ડેમ પણ ચેક ડેમ પણ છલકાયો હતો। લોકોને એક આવો સરસ મજાનો નજારો જોવાનો પણ આનંદ હતો। ત્યારે ખેતી પાકને સામાન્ય રીતે આવા વરસાદથી ખેડૂતો ખુશ હોય છે પણ આ વરસાદથી ખેડૂતો ખૂબ નારાજ છે। રહેશેવો પાક પણ પલળી ગયો છે, નુકસાન થયું છે। નુપુર ભયંકર નુકસાન અત્યારે ખેતીમાં